નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ભાગ 2 પ્રકરણ બીજું પાયથાગોરસનો પ્રમેય. પહેલો ગુણધર્મ ખૂણાના માપ 30, 60 અને 90 હોય તેવા ત્રિકોણનો ગુણધર્મ. એ ગુણધર્મ છે કાટકોણ ત્રિકોણના લઘુકોણો 30° અને 60° હોય તો 30° ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય છે અને 60° ખૂણાની સામેની બાજુ કર્ણની 3/2 ગણી હોય છે. સૌપ્રથમ આપેલો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ, એટલે કે એક ખૂણો કાટખૂણો અને બાકીના બે જે લઘુકોણો છે તે 30° અને 60° ના હોય તેના માટે આ ગુણધર્મ છે. આકૃતિ આપી છે એ આકૃતિમાં ત્રિકોણ LMN માં ખૂણો M બરાબર 90°, ખૂણો L બરાબર 30° અને ખૂણો N બરાબર 60°. એટલે કે આ ત્રિકોણ 30, 60, 90° નો થયો. તો એના ગુણધર્મ મુજબ 30 ના ખૂણાની સામેની બાજુ 30° નો ખૂણો છે L, એની સામેની બાજુ થઈ MN. અને સૌપ્રથમ કર્ણ જોઈએ તો કાટખૂણાની સામેની બાજુ કાટકોણ ત્રિકોણમાં જે કાટખૂણો હોય એની સામેની બાજુને કર્ણ કહેવાય, આપણે જાણીએ છીએ. તો અહીં કર્ણ થશે બાજુ LN એ કર્ણ છે. તો હવે 30° ના ખૂણાની સામેની બાજુ એટલે કે MN માટે આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરી લખી શકીએ MN બરાબર, ફરીથી ગુણધર્મ જોઈએ તો 30 ના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય, અડધી એટલે 1/2 અને તે કોના કરતા કર્ણ છે આપણો LN. એટલે આપણે લખી શકીએ 1/MN બરાબર 1/2 LN. તેવી જ રીતે 60° ના ખૂણાની સામેની બાજુ કર્ણની 3/2 ગણી હોય છે. સૌપ્રથમ 60° નો ખૂણો છે N, એની સામેની બાજુ જોવી હોય તો N આપણે કાઢી નાખીએ એટલે થઈ જાય LM. એટલે કે આપણે લખી શકીએ અને LM બરાબર કર્ણની 3/2 ગુણ્યા LN. તો આ રીતે આપણે 30, 60, 90 ના ત્રિકોણનો ગુણધર્મ વાપરી શકીએ. હવે આપણે બીજો ગુણધર્મ જોઈએ. ખૂણાના માપ 45°, 45°, 90° હોય તેવા ત્રિકોણનો ગુણધર્મ. એટલે કે જે ત્રિકોણના ખૂણાના માપ જે કાટકોણ ત્રિકોણમાં લઘુકોણ 45° અને 45° હોય તેવા કાટકોણ ત્રિકોણનો ગુણધર્મ. કાટકોણ ત્રિકોણના લઘુકોણો 45° અને 45° હોય તો કાટકોણ બનાવનારી પ્રત્યેક બાજુ કર્ણના 1/2 ગણી હોય છે. એટલે કે જો આપેલો કાટકોણ ત્રિકોણ તેના લઘુકોણ 45° અને 45° ના હોય સમાન, તો જે કાટખૂણો બનાવનારી જે પ્રત્યેક બાજુ છે બંને બાજુ છે એ સમાન હોય અને તેનું માપ કર્ણના માપ કરતા 1/2 ગણું હોય છે. આકૃતિમાં ત્રિકોણ XYZ આપ્યો છે. એ ત્રિકોણ XYZ માં ખૂણો X એ કાટખૂણો છે, ખૂણો Y અને ખૂણો Z બંને ખૂણાઓ 45° ના છે. એટલે કે આપણો ત્રિકોણ જે થયો એ 45°, 45°, 90° નો થયો આપણો ત્રિકોણ. એ ત્રિકોણનો ગુણધર્મનો ઉપયોગ કરીએ તો કાટખૂણ બનાવનારી પ્રત્યેક બાજુ જે છે તે XY અને બાજુ XZ એ બંનેના માપ સમાન થાય. એટલે કે આપણે લખી શકીએ XY બરાબર XZ બરાબર 1/2 કોના કરતા કર્ણ. તો અહીં ખૂણો X એ કાટખૂણો છે તો કાટખૂણાની સામેની બાજુ એટલે કે
બાજુ yz એ આનો કર્ણ થયો એટલે આપણે અહીં લખી શકીએ 1/2 ગુણ્યા yz એટલે કે xy બરાબર xz બરાબર 1/2 yz. હવે સરૂપતા અને કાટકોણ ત્રિકોણનો પ્રમેય. કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલા શિરોલંબને લીધે જે બે ત્રિકોણો તૈયાર થાય છે તે મૂળ ત્રિકોણને તેમજ પરસ્પર સરૂપ હોય છે. એટલે કે કાટકોણ ત્રિકોણમાં જો કર્ણ ઉપર લંબ દોરવામાં આવે તો તેથી બનતા બે ત્રિકોણો પરસ્પરને અને જે મુખ્ય ત્રિકોણ છે તેને સરૂપ હોય છે. તો તે સમજવા માટે આપણે આકૃતિ જોઈએ. તો આકૃતિમાં ત્રિકોણ ABC માં ખૂણો ABC એટલે કે ખૂણો B મુખ્ય ત્રિકોણનો 90 અંશનો છે, કાટકોણ છે. બિંદુ B માંથી કર્ણ AC ઉપર લંબ BD દોર્યો છે જેથી A'D' C થાય એટલે કે A D અને C એ સમરેખ થાય. તો રેખ BD લંબ કર્ણ AC છે. તો એનાથી જે બે ત્રિકોણો તૈયાર થયા છે એક તો ત્રિકોણ ADB અને બીજો ત્રિકોણ BDC. આ બે ત્રિકોણો તૈયાર થયા એ જે મુખ્ય ત્રિકોણ છે ત્રિકોણ ABC એને સરૂપ થાય. એટલે કે અહીં આપણે આ ગુણધર્મ અનુસાર આ પ્રમેય અનુસાર આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો એ લખી શકાય ત્રિકોણ ADB સરૂપ ત્રિકોણ. મુખ્ય ત્રિકોણ જે છે આપણો મૂળ તે છે ત્રિકોણ ABC. તો આ રીતે લેવાનું છે ત્રિકોણ ADB. B એ કાટકોણ આવ્યો અને A એ સામાન્ય ખૂણો છે બંનેમાં ત્રિકોણ ABC. તેવી જ રીતે બીજો ત્રિકોણ લેતી વખતે ધ્યાન રાખવાનું કે ત્રિકોણ BDC જે કાટખૂણો છે તે વચ્ચે આવવો જોઈએ. એટલે કે ત્રિકોણ BDC સરૂપ ત્રિકોણ ABC. હવે 1 અને 2 માં જોઈએ ત્રિકોણ ADB એ ત્રિકોણ ABC ને સરૂપ છે. તેવી જ રીતે ત્રિકોણ BDC એ પણ ત્રિકોણ ABC ને સરૂપ છે. તો આ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે ત્રિકોણ ADB સરૂપ ત્રિકોણ BDC. તો આ રીતે સરૂપતા અને કાટકોણ ત્રિકોણનો પ્રમેય આપણે પાયથાગોરસના પ્રમેયને સાબિત કરવા માટે ઉપયોગ કરવાનો છે. તો આ રીતે આપણે એ લઈ શકીએ. હવે આપણે પાયથાગોરસનો પ્રમેય જોઈએ. વિદ્યાર્થી મિત્રો કેટલીક વખત પરીક્ષામાં આ પ્રમેય આ રીતે પણ એવી રીતે પૂછાય છે કે પાયથાગોરસનો પ્રમેય લખો અને આકૃતિ દોરી પક્ષ સાધ્ય અને સાબિતી લખો. એટલે કે જે પ્રમેય સાબિત કરો એવું ટૂંકમાં એમ પૂછી શકાય પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. અથવા જે આ પ્રમેય છે તે આપ્યું હોય લખીને એનું વિધાન અને સાબિત કરો. અથવા ત્રીજી રીતે એવી રીતે પૂછાય કે ત્રિકોણ ABC માં કોઈ પણ ત્રિકોણનું નામ આપ્યું છે કે ત્રિકોણ ABC માં આ ખૂણો B બરાબર 90 અંશ માટે સાબિત કરો કે AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. પણ આપણે જે પહેલી રીતે આપેલું હોય પહેલી રીતે આપણે જે કહ્યું કે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો એ રીતે તૈયાર કર્યો હોય તો આપણે કોઈ પણ રીતે પૂછાય તો લખી શકીએ. તો એ પ્રમેય જોઈએ જે આપણે જાણીએ છીએ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. આકૃતિ આપી છે. આપણે કોઈ પણ ત્રિકોણ લેવાનો છે. આપણે ત્રિકોણ ABC લીધો જેમાં ખૂણો ABC એટલે ખૂણો B કાટખૂણો લીધો તો એ પક્ષ થાય ત્રિકોણ ABC માં ખૂણો ABC બરાબર 90 અંશ. હવે આપણે સાબિત કરવાનું છે તો કર્ણનો વર્ગ કર્ણ AC એ કર્ણ છે એટલે સાધ્ય જે આપણે સાબિત કરવાનું છે તે છે AC વર્ગ AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુ તો બાકીની બે બાજુઓ થઈ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો આ રીતે આપણે આકૃતિ દોરી પક્ષ અને સાધ્ય લખી શકીએ. પણ મિત્રો અહીં આપણે સાબિત કરવા માટે એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે તે રચના
તો રચના કઈ કરવાની? બિંદુ P માંથી કર્ણ AC ઉપર આપણે આ રીતે લંબ દોરવાનું છે અને આપણે D નામ આપ્યું. તો એ રચના શું કરી આપણે? એ રચના એ લખવી કે બિંદુ B માંથી બાજુ AC पर આપણે લંબ દોરવાનો છે. તો બિંદુ B માંથી બાજુ AC પર લંબ BD દોરો અને જેથી D બિંદુ A અને બિંદુ C ની વચ્ચે હોય અને સમરેખ હોય એટલે કે A', B', C. સાબિત આપણે જે ગુણધર્મ જોઈ ગયા છે અત્યારે જે એના પહેલા આપણે ગુણધર્મ જોયો તેનો ઉપયોગ કરવાનો અને તે છે કે ત્રિકોણ ABC માં આપણે જે રચના કરી રેખ BD લંબ કર્ણ AC આપણે રચના કરી તો એના ઉપરથી આપણે જે ગુણધર્મ જોઈ ગયા સરૂપતા અને કાટકોણ ત્રિકોણ તેને આધારે જે મુખ્ય ત્રિકોણ છે એ તૈયાર થયેલા બંને ત્રિકોણને સ્વરૂપ હોય એટલે કે આપણે લખી શકીએ ત્રિકોણ ABC સ્વરૂપ ત્રિકોણ ABB આ રીતે લેવાનું. ABC મુખ્ય ત્રિકોણ છે ABB ત્રિકોણ ABB એ સ્વરૂપ થાય બીજો ત્રિકોણ BDC એટલે અહીં લખી શકીએ આપણે ત્રિકોણ BDC. આ રીતે સ્વરૂપતા અને કાટકોણ ત્રિકોણનો જે પ્રમેય આપણે જોયો તેનો ઉપયોગ કરી એમાંથી શરૂઆતમાં જે બે ત્રિકોણ છે તે લઈએ એટલે કે ત્રિકોણ ABC સ્વરૂપ ત્રિકોણ ADB. તો આપણે જાણીએ છીએ કે બે ત્રિકોણો સ્વરૂપ હોય તો તેની સંગત બાજુઓ પ્રમાણમાં હોય એટલે આપણે અહીં લખી શકીએ AB તો એની સંગત બાજુ છે AB બરાબર જો આપણે BC લઈએ તો એની સંગત બાજુ થાય DB બરાબર જો આપણે AC લઈએ તો એની સંગત બાજુ થઈ AB. હવે આપણી જરૂરિયાત અનુસાર એમાંથી કોઈ પણ બે ગુણોત્તરો સમાન છે ત્રણ ગુણોત્તર સમાન છે તેમાંથી કોઈ પણ બે ગુણોત્તર લેવાનો. તો અહીંયા AB અને AB અહીં આવ્યા છે તો એ આપણે લઈએ એટલે કે AB છેદ AB બરાબર AC છેદ AB. અહીંયા આપણે આ લખી શકીએ સંગત બાજુ. ચોકડી ગુણાકાર કરીએ ક્રોસ મલ્ટીપ્લિકેશન તો AB ગુણ્યા AG એટલે કે અહીં થાય AB નો વર્ગ બરાબર આમ આપણે ગુણાકાર કરીએ તો AC ગુણ્યા AB. આ આપણું વિધાન પહેલું. તેવી જ રીતે આપણે આ ત્રિકોણ ABC સાથે ADB લઈએ તેવી રીતે હવે BDC લઈએ તો ત્રિકોણ એવી જ રીતે ત્રિકોણ ABC સ્વરૂપ ત્રિકોણ BDC ફરીથી આપણે જે પ્રમાણે વિધાન 1 લાવવા માટે કર્યું તેવી જ રીતે આપણે બીજા વિધાન લાવવા માટે AB² લાવ્યા તેવી રીતે BC² લાવીએ તો અહીંયા સંગત બાજુ લખીએ તો AB ના છેદમાં BD બરાબર BC ના છેદમાં અહીંયા આવશે BC અને બરાબર AC છેદ BC. અહીં પણ આપણે જરૂરિયાત મુજબ લઈએ તો આપણે લઈ શકીએ AB ની જરૂરિયાત નથી તો BC છેદ BC બરાબર AC છેદ BC. ચોકડી ગુણાકાર ફરીથી તો BC ગુણ્યા BC એ થશે BC વર્ગ બરાબર આ રીતે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો AC ગુણ્યા BC. આ આપણું વિધાન 2. હવે વિધાન 1 અને 2 નો સરવાળો કરીએ તો વિધાન 1 અને 2 નો સરવાળો કરતા આપણે કહી શકીએ AB નો વર્ગ
વત્તા બીસી નો વર્ગ, કારણ વિધાન 1 માં AB વર્ગ છે અને વિધાન 2 માં BC વર્ગ છે, તો એનું પહેલા તો AC ગુણ્યા AB વત્તા અહીં આવ્યું AC ગુણ્યા DC. હવે આપણે જોઈ શકીએ કે AC અને AC આ બંને પદમાં AC સમાન છે, તો એને સામાન્ય લઈએ એટલે એ થઈ ગયું AC અને કૌંસમાં રહી જાય આપણું જે બાકીનું વધ્યું AD વત્તા DC. પણ વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિમાં આપણે જોઈએ તો AD પ્લસ BC, AD વત્તા DC બરાબર AC થાય, કારણ A ડેશ B ડેશ એટલે અહીં આપણે લઈએ AC ગુણ્યા જે કૌંસમાં છે એના માટે થાય આપણું AC, એટલે કે આપણું આવી ગયું AC નો વર્ગ. હજુ આપણે એક સ્ટેપ એના પછી લખી શકીએ, કારણ કે આ માટે AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ માટે AC વર્ગ જે આપણે સાબિત કરવાનું છે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો આ રીતે આપણે પાયથાગોરસનો પ્રમેય સાબિત કરી શકીએ. પરીક્ષામાં ખાસ કરીને પૂછાય છે એટલે આપણે એક વખત ફરીથી જોઈ લઈએ કે કેવી રીતે સ્ટેપ છે. તો સૌપ્રથમ આકૃતિ દોરી પક્ષ લખવાનું. ત્રિકોણ ABC માં ખૂણો ABC બરાબર 90 અંશ. સાધ્ય કર્ણનો વર્ગ એટલે AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. પછી જે મહત્વનું છે આપણે ધ્યાન રાખવાનું છે કે રચના કરવાની છે. બિંદુ B માંથી કર્ણ AC ઉપર લંબ દોરવાનું છે, અને પછી કાટકોણ ત્રિકોણ અને સરૂપતાનો પ્રમેય જે છે એને આધારિત વિધાન 1 વિધાન 2 લઈ એ વિધાન 1 અને 2 નો સરવાળો કરી અને આપણે AC વર્ગ લાવવાનો છે. AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ, એટલે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પાયથાગોરસનો પ્રમેય સાબિત કરી શકીએ. હવે ભૌમિતિક મધ્યનો પ્રમેય. વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય પરીક્ષામાં સાબિત કરવા માટે પૂછાતો નથી, પણ એનો ઉપયોગ પ્રશ્ન ગણવા માટે, ઉદાહરણ છોડવા માટે એનો ઉપયોગ થાય છે, અને એને આધારે એક પ્રશ્ન તો પરીક્ષામાં હોય છે. તો આપણે એ ભૌમિતિક મધ્યનો પ્રમેય જોઈએ. કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલો શિરોલંબ, તે શિરોલંબને લીધે કર્ણના જે બે ભાગ થાય છે તેનું ભૌમિતિક મધ્ય હોય છે. આપણે આકૃતિ જોઈએ તો આકૃતિમાં ત્રિકોણ PQR આપ્યો છે, અને એ ત્રિકોણ PQR માં ખૂણો PQR એ કાટખૂણો છે. બિંદુ Q માંથી કર્ણ PR પર શિરોલંબ દોરવામાં આવ્યો છે. તો ત્રિકોણ PQR માં ખૂણો PQR બરાબર 90 અંશ, એટલે કે કાટખૂણો છે, અને રેખ QS લંબ કર્ણ PR માટે આપણો જે ભૌમિતિક મધ્યનો પ્રમેય છે તેને આધારે કર્ણ પર દોરેલો શિરોલંબ QS એ કર્ણના જે બે ભાગ થાય એ બે ભાગ કયા થાય તો રેખ PS અને રેખ SR એનું ભૌમિતિક મધ્ય. હવે 9મા ધોરણમાં આપણે ભૌમિતિક મધ્ય શીખ્યા તે ખબર હોવી જોઈએ. તો BA A અને C નું ભૌમિતિક મધ્ય હોય તો આપણે લખતા હતા B વર્ગ બરાબર A ગુણ્યા C, એટલે કે AC. તો એને આધારે આપણે અહીં જોઈ શકીએ કે શિરોલંબ એટલે કે QS એ ભૌમિતિક મધ્ય છે. અર્થાત આપણે અહીંયા ઉપયોગ કરવાનો કે જે શિરોલંબ છે એનો વર્ગ QS નો વર્ગ બરાબર કોનું ભૌમિતિક મધ્ય છે શિરોલંબ એ તો કર્ણના જે બે ભાગ થાય છે, અને એ બે ભાગ છે PS અને SR. એટલે આપણે અહીં લખી શકીએ PS ગુણ્યા SR. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે ઉદાહરણ છોડવા માટે, પ્રશ્નો ગણવા માટે એનો ઉપયોગ કરવાનો છે. તે કેવી રીતે લેવું ફરીથી જોઈ લઈએ કે QS એ શિરોલંબ છે કર્ણ ઉપર, તો એ શિરોલંબનો વર્ગ QS નો વર્ગ બરાબર કર્ણના જે બે ભાગ થયા PS અને SR, RS અને ST કંઈ પણ આપણે લઈ શકીએ. તો આપણે અહીંયા P થી શરૂઆત કરીએ તો PS ગુણ્યા SR. આ રીતે આપણે આ ભૌમિતિક મધ્યના પ્રમેયનો ઉપયોગ કરવાનો છે.